કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 11 એકાઉન્ટ એમાં ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ એ અંગે ચર્ચા કરીશું. આજે આપણે આ ચેપ્ટરની અંદર બેંક સિલક મેળ તૈયાર કરવા માટેની જે બીજી પદ્ધતિ છે એટલે કે ઉધાર જમાની પદ્ધતિ એ પ્રમાણે દાખલો જોવાના છે. આગળના જે વિડીયો જોયા એમાં આપણે પ્રથમ પદ્ધતિ ઉમેરો બાદ કરોની એ અંગેના દાખલા જોયા હતા. હવે આજના વિડીયોમાં આપણે આ જે બીજી પદ્ધતિ છે એના દાખલા જોઈશું. તો ઉધાર જમાની જે પદ્ધતિ છે એના દાખલાની શરૂઆત કરીએ તે પહેલાં થોડીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. એમાં રોકડ મેળની ઉધાર બાકી અને પાસબુકની જમા બાકી જો આપી હોય તો એ બેંક સિલક કહેવાશે. એ આપણે યાદ રાખવાનું છે મિત્રો. એટલે બેંક સિલકમાં શું યાદ રાખવાનું છે? તો બેંક સિલક હોય જો રોકડ મેળ આપેલો હોય તો રોકડ મેળની ઉધાર બાકી હોય તો એ બેંક સિલક કહેવાય, અને પાસબુક આપ્યો હોય તો એની જે જમા બાકી હશે એ બેંક સિલક કહેવાશે. તો ઉધાર જમાની જે પદ્ધતિ છે એમાં તમને રોકડ મેળ મુજબનો જો બેંક સિલક આપ્યો હોય તો એ રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે તમારે ઉધારના ખાનામાં લખવાનો આવશે. જો તમને પાસબુક મુજબ બેંક સિલક આપી હોય તો એ જમા બાકી કહેવાય પાસબુકની, તો એ તમારે જમા બાજુના ખાનામાં બતાવવાની આવશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કઈ બાબત શું છે. એ જ રીતે તમને જો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હશે તો એ જમા બાકી કહેવાશે રોકડ મેળની. તો એ રોકડ મેળથી જો શરૂઆત કરીએ તો જમા બાજુ દર્શાવવાનો આવશે. અને જો પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો પાસબુક મુજબ આપ્યો હોય તો એની ઉધાર બાકી કહેવાશે. તો એ પાસબુકમાં ઉધાર બાજુ આપણે રકમ લખવાની આવશે. એટલે કે જે રીતે આપણને બેંક સિલક કે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તેને આપણે ઉધાર અથવા જમા જે બાકીના આધારે આપણે લખવાનો છે. એટલે કે રોકડ મેળ મુજબ કે પાસબુક મુજબ એના આધારે આપણે નક્કી કરવાનું છે કે ઉધાર લખાશે કે જમા લખાશે. બરાબર છે? ત્યારબાદ બીજું મેન ખાસ યાદ રાખવાનું છે. તો રોકડ મેળથી શરૂઆત કરીએ તો આપણે વિરુદ્ધની અસર આપવાની છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે વિરુદ્ધની અસર એટલે શું? તો અહીં આપણે આગળના જે વિડીયો જોયા તેમાં આપણો પક્ષ અને સામેવાળો પક્ષ એ રીતે આપણે ગણતરીમાં બતાવતા હતા ને પ્લસ માઇનસની અસર આપતા હતા. તો અહીં પણ પ્લસ માઇનસની અસર તો આપવાની જ છે, પણ અહીં યાદ રાખવાનું છે કે જો પ્લસ આવે સામેવાળા પક્ષમાં તો એ આપણે ઉધાર બાજુ એટલે કે વિરુદ્ધની બાજુ દર્શાવવાનું છે, અને જો સામેવાળા પક્ષમાં માઇનસ આવે તો એ જમા બાજુ આપણે દર્શાવવાનું છે, એટલે કે જમા બાજુ એની અસર આપવાની છે. જો પાસબુકથી શરૂઆત કરીએ તો ત્યાં આપણી સીધી અસર આવશે. એટલે કે જો આપણો સામેવાળા પક્ષની અંદર પ્લસ આપણે લખીએ તો એ જમા બાજુ અસર આવશે, અને જો સામેવાળા પક્ષમાં માઇનસ લખીએ તો એ ઉધાર બાજુ અસર આવશે. તો આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આના રિલેટેડ સ્વાધ્યાયનો 7મો દાખલો જોઈશું. તો સૌપ્રથમ એની જે બાકી આપેલી છે એ વાંચીએ અને ત્યારબાદ આપણે દાખલાની શરૂઆત કરીશું. આદિત્યનો રોકડ મેળ તારીખ 31/10/15ના રોજ 9,000 બેંક સિલક દર્શાવતો હતો, જે પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેની માહિતી પરથી આદિત્યનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો આપણને રોકડ મેળ મુજબ બેંક સિલક આપી છે, તો સૌપ્રથમ આપણે એ લખીશું. હવે ઉધાર જમાની જે પદ્ધતિ છે એમાં આપણે પહેલાં તો હેડિંગ મારીશું આદિત્યનો તારીખ 31/10/15ના રોજનો બેંક સિલક મેળ. હવે કયા કયા ખાના બનાવવાના છે? તો પહેલી કોલમ આવશે આપણી વ્યવહાર નંબર, બીજી આવશે વિગત, ત્રીજી ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. આ રીતે 4 આપણા ખાના આવશે. હવે અહીં આપણને સૌપ્રથમ કહ્યું છે રોકડ મેળ મુજબ બેંક સિલક. હવે રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે એ એની ઉધાર બાકી કહેવાશે. એટલે ઉધાર બાકી હોય તો આપણે ઉધારના ખાનામાં રકમ લખીશું. બરાબર છે? જો આપણને પાસબુક મુજબ બેંક સિલક આપ્યું હોત તો પાસબુક મુજબ બેંક સિલક એટલે જમા બાકી, તો એ રકમ આપણે જમા બાજુ લખવાની રહે. બરાબર છે? એટલે કઈ
કયા મુજબ આપણને આપ્યું છે ખાસ જોવાનું. રોકડ મેળ મુજબ બેંક શિલ્લક એટલે ઉધાર બાકી, એટલે આપણે એને ઉધારના ખાનામાં રકમ લખીશું. હવે પહેલું આપણને આપ્યું છે ₹51,000ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 41,000ના ચેક 31/10/15 સુધી બેંકમાં જમા થયેલ છે. એટલે 41ના તો જમા થઈ ગયા છે આ તારીખ સુધી, એટલે કોઈ પ્રશ્ન નથી. પરંતુ 51માંથી 41 જમા થયા, તો બાકી કેટલા જમા નથી થયા એની આપણે નોંધ કરીશું. તો 51માંથી 41 માઇનસ કરીએ એટલે 10,000ના ચેક જે છે એ બેંકમાં ભરેલા છે પરંતુ જમા થયા નથી. તો એની આપણે ગણતરી કરીએ. સૌપ્રથમ તો આપણે લખીશું આપણો પક્ષ. આપણે શરૂઆત રોકડ મેળથી કરી છે એટલે રોકડ મેળ આપણો પક્ષ કહેવાશે, સામેવાળો પક્ષ કહેવાશે પાસબુક. હવે આપણે બેંકમાં ચેક ભરેલા છે પરંતુ એ જમા નથી થયા. ચેક ભરેલા એટલે રોકડ મેળમાં પ્લસ આવશે, પરંતુ જમા નથી થયા એટલે પાસબુકમાં એ રકમ માઇનસમાં બતાવશે. હવે આપણે સામેવાળા પક્ષમાં જે હોય એ પ્રમાણે એન્ટ્રી કરવાની છે. અહીં માઇનસ છે અને રોકડ મેળથી શરૂઆત કરી છે એટલે વિરુદ્ધની અસર આવશે. માઇનસ છે તો આપણે એને જમા બાજુ દર્શાવીશું. તો આપણે પહેલાં વિગતમાં લખીશું ભરણા માટે મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, એટલે કે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા બાજુ આપણે એની રકમ લખીશું 10,000 જે જમા નથી થયા તે. ત્યારબાદ આગળનો વ્યવહાર જોઈએ. નંબર 2, ₹2300નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. આપણે ચેક લખેલો પણ છે અને રોકડ મેળમાં એની એન્ટ્રી પણ કરી છે પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે. તો આપણે એની એન્ટ્રી કરીએ. સૌપ્રથમ તો લખેલ છે એનો મતલબ કે રોકડ મેળમાં આપણે માઇનસ કર્યો છે પરંતુ લેણદારને નથી આપ્યો. લેણદાર બેંકમાં નથી આપવાનો કારણ કે એની પાસે આપણે ચેક આપેલો નથી. એટલે પાસબુકમાં એ રકમ જે છે એ પ્લસમાં બતાવશે કારણ કે હજુ સુધી એને ચૂકવણી થઈ નથી. એટલે અહીં પ્લસ આવ્યું એટલે આપણે ઉધાર બાજુ આ રકમ દર્શાવીશું. તો લખીશું વિગતમાં લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક. ઉધાર બાજુ લખીશું 2300. આગળ ત્રીજો જે વ્યવહાર છે, બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસથી વીમા પ્રીમિયમના 1700 ચૂકવ્યા છે જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. તો બેંકે વીમા પ્રીમિયમના આપણા ખાતામાંથી ચૂકવ્યા છે એટલે પાસબુકમાં એટલી રકમ માઇનસ થશે, પરંતુ રોકડ મેળમાં એની એન્ટ્રી નથી થઈ એટલે આપણામાં રોકડ મેળમાં પ્લસ બતાવશે. હવે માઇનસ છે એટલે આપણે એને જમા બાજુ દર્શાવીશું. તો વિગતમાં લખીશું બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડ મેળમાં નોંધેલ નથી, જમા બાજુ રકમ લખીશું. ત્યારબાદ નંબર 4, એક ગ્રાહકે આદિત્યના બેંક ખાતામાં ₹3200 બારોબાર જમા કરાવી દીધેલ જેની જાણકારી આદિત્યને 2/11/15ના રોજ મળી. 2/11/15 એટલે કે એને ઓક્ટોબરમાં જાણ નથી થઈ એમ સમજીને આપણે આ વ્યવહારની નોંધ કરીશું. 2 નવેમ્બરે એને જાણ થઈ છે પરંતુ આપણે 30/10 સુધીનો જે વ્યવહારો છે તેના આધારે બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો છે. એટલે 2/11 જાણ થઈ એનો મતલબ કે 30/10 સુધી જાણ થઈ નથી. તો આપણે એ રીતે એની નોંધ કરીશું. ગ્રાહકે બારોબાર જમા કરાવેલા છે એટલે પાસબુકમાં પ્લસ આવશે. આપણને જાણ નથી એટલે માઇનસ આવશે. પ્લસ છે એટલે આપણે એને ઉધાર બાજુ દર્શાવીશું. તો વિગતમાં લખીશું નંબર 4, ગ્રાહકે બારોબાર જમા કરાવેલ ચેક ₹3200 ઉધાર બાજુ લખીશું. ત્યારબાદ નંબર 5, બેંકે નોંધેલ બેંક ચાર્જીસ ₹70 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. બરાબર છે, તો એની આપણે એન્ટ્રી કરીશું. હવે બેંક ચાર્જીસ જે છે એ 70 રોકડ મેળમાં 2 વાર નોંધાયેલા છે. તો આપણે એને જોઈએ. હવે અહીં શું કરવાનું છે મિત્રો, તો બેંક ચાર્જીસ જે છે એ રોકડ મેળમાં 2 વાર નોંધાયા છે. બરાબર છે,
એટલે રોકડ મેળમાં 2 વાર નોંધાયા છે બેંક ચાર્જીસ એટલે આપણી જાવક 2 વાર નોંધાઈ છે, બરાબર. એટલે જે એકવાર આપણે એમાંથી માઇનસ કરવી પડશે, કારણ કે રોકડ મેળમાં 2 વાર ભૂલથી નોંધાયેલા છે બેંક ચાર્જીસ. તો આપણે એને સુધારવા માટે એકવાર રકમ માઇનસ કરવી પડશે, તો એ રકમ બરાબર થઈ જશે. તો રોકડ મેળમાં માઇનસ આવશે તો સામે પાસબુકમાં પ્લસ કરીશું, અને પ્લસ આવશે તો એને આપણે ઉધાર બાજુ દર્શાવીશું. તો વિગતમાં લખીશું રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધેલ બેંક ચાર્જીસ, ઉધાર બાજુ લખીશું 70 રૂપિયા. ત્યારબાદ નંબર 6,750નો ચેક 27/10/15ના રોજ બેંકમાં ભરેલ, તે નકરાયો, જેની માહિતી આદિત્યને 1/11/15ના રોજ મળી. એટલે કે 30/10 સુધી માહિતી નથી મળી, એ રીતે આપણે સમજીશું. તો ચેક નકરાયેલો છે જેની આપણને માહિતી નથી. તો ચેક નકરાયો એટલે આપણે પાસબુકની અંદર માઇનસ આવશે, અને આપણને જાણ નથી એટલે રોકડ મેળમાં પ્લસ આવશે. અહીં માઇનસ છે એટલે આપણે એને જમા બાજુ દર્શાવીશું. તો વિગતમાં લખીશું નકરાયેલ ચેક જે રોકડ મેળમાં નોંધેલ નથી, જમા બાજુ રકમ લખીશું એની. ત્યારબાદ નંબર 8, ₹1320નો ચેક બેંકમાં ભરેલ, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આ ચેક 31/10/15 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. તો અહીં આપણે ચેક ભરેલો છે જેની નોંધ રોકડ મેળમાં પણ નથી, અને હજુ સુધી બેંક દ્વારા એ જમા પણ નથી થયો. એટલે ન તો એ રોકડ મેળમાં નોંધેલ છે, ન એ પાસબુકમાં એની એન્ટ્રી છે. એટલે બંનેમાં નોંધ નથી, એટલે આ વ્યવહારથી કોઈ તફાવત ઉદ્ભવવાનો નથી. એટલે આપણે વિગતમાં લખીશું નોંધ થશે નહીં, કારણ કે રોકડ મેળમાં પણ એની એન્ટ્રી નથી અને પાસબુકમાં પણ એન્ટ્રી નથી. એટલે આ વ્યવહારની નોંધ થવાની નથી. ત્યારબાદ આગળ જોઈએ વ્યવહાર નંબર 9. બેંક પાસબુકમાં 130 બેંક વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના 60 ઉધાર્યા, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. તો બેંક ચાર્જીસ અને બેંક વ્યાજ જે છે એના આધારે આપણે 2 અસર આપીશું એની. પહેલું બેંક વ્યાજ જે છે એ પાસબુકમાં જમા થશે, આમાં માઇનસ થશે, બરાબર છે. તો અહીં જમા એટલે એને આપણે ઉધાર બાજુ દર્શાવીશું બેંક વ્યાજ, અને બેંક ચાર્જીસ પાસબુકમાં માઇનસ એટલે આપણે એને જમા બાજુ દર્શાવીશું. તો વિગતમાં લખીશું બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી, ઉધાર બાજુ આવશે. બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી એ જમા બાજુ લખીશું. ત્યારબાદ આગળનો વ્યવહાર જોઈએ. તો તારીખ 9 ત્યારબાદનો 10મો વ્યવહાર. રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે લેવાયો છે. તો એની આપણે અસર જોઈએ. વ્યવહાર નંબર 10. હવે આઈ બાજુનો જે સરવાળો છે એ વધારે લેવાયો છે, આઈ એટલે કે ઉધાર બાજુનો. તો એને સુધારવા માટે આપણે જમા બાજુ એટલી જ રકમ શું કરવી પડશે? જમા કરવી પડશે. એટલે રોકડ મેળમાં પ્લસ કરીશું અને પાસબુકમાં માઇનસ થશે. માઇનસ એટલે આપણે એને ઉધાર બાજુ દર્શાવીશું, બરાબર છે. આઈ એટલે કે ઉધાર બાજુ રકમ વધારે છે, તો એને આપણે સરભર કરવા માટે જમા બાજુ એટલી જ રકમ લખીશું. તો એની જે એન્ટ્રી છે એ આપણે લખીશું વિગતમાં. રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી વધુ થયેલ 900 જમા આવશે. ત્યારબાદ નંબર 11. ₹1200ની લેણી હુંડી બેંકમાં વટાવેલ, જે 28/10/15ના રોજ નકરાયેલ અને બેંકે નકરામણી ખર્ચ 20 સહિત પાસબુકમાં ઉધારેલ છે, પરંતુ હુંડી નકરાયાની નોંધ 31/10/15 સુધી રોકડ મેળમાં થયેલ નથી. એટલે હુંડી નકરાયેલી છે જેની નોંધ થયેલી નથી રોકડ મેળમાં, તો આપણે એની એન્ટ્રી કરીશું. હુંડી નકરાય એટલે પાસબુકમાં માઇનસ આવશે, આપણને જાણ નથી, રોકડ મેળમાં એન્ટ્રી થઈ નથી એટલે ત્યાં પ્લસ આવશે. માઇનસ છે એટલે આપણે એને જમા બાજુ દર્શાવીશું. તો નકરાયેલ લેણી હુંડી જે રોકડ મેળમાં નોંધેલ નથી
એના આપણે જમા બાજુ રકમ લખીશું. ત્યારબાદ આપણે નંબર 12 જોઈએ. 1 માસ બાદ પાકતી ₹700ની દેવી હુંડી બેંક મારફત ₹30ના રિબેટથી 30/10/15ના રોજ ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. એટલે દેવી હુંડી બેંક મારફત ચૂકવેલી છે 30ના રિબેટથી. તો એની પહેલાં આપણે એન્ટ્રી કરીએ. તો દેવી હુંડીના બેંકમાંથી ચૂકવાયેલા છે એટલે પાસબુકમાં માઇનસ, રોકડ મેળમાં પ્લસ. હવે માઇનસ છે એટલે આપણે એને જમા બાજુ દર્શાવીશું. હવે જમા બાજુ કેટલી રકમથી દર્શાવીશું? તો દેવી હુંડી જે છે એની કુલ રકમ કેટલી છે એ જોઈએ આપણે. તો દેવી હુંડીની કુલ રકમ છે 700. એમાં 30ના રિબેટથી એટલે 700માંથી આપણે 30 જે છે એ માઇનસ કરવાના છે. એટલે 700માંથી 30 માઇનસ કરશું, 670 જે આવશે એ રકમ આપણે એન્ટ્રી કરવાની છે. 30 જે છે રિબેટ એટલે કે કમિશન આપણે કહી શકીએ. બરાબર છે. તો અહીં આપણે 670થી એની નોંધ કરીશું જમા બાજુ. ત્યારબાદ આપણે દાખલાની જે રકમ છે એ પૂરી થયા બાદ આપણે એનો સરવાળો કરીએ. તો સૌપ્રથમ આપણે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કરીશું. જે બાજુ સરવાળો વધારે આવે તે રકમ લખીશું. જમા બાજુ વધારે છે તો એ જ રકમ ઉધાર બાજુ લખીએ, અને ઉધાર બાજુની જે રકમો છે એ તમામ રકમો માઇનસ કરશું આ ટોટલમાંથી. એટલે જે તફાવત મળશે એ આપણને બાકી મળશે. હવે ઉપર આપણે શરૂઆત કરી હતી રોકડ મેળથી, એટલે અહીં લખીશું પાસબુક મુજબ. અને આ કઈ બાજુ આવ્યું છે? ઉધાર બાજુ તફાવત આવ્યો એટલે કે ઉધાર બાકી આવી. તો પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. તો આ રીતે આપણો આ દાખલો કમ્પ્લીટ થશે. અને આ જ રીતનો જે દાખલો છે ઉદાહરણમાં 6 એ તમે પ્રેક્ટિસ માટે ગણી શકો. તો ફરી મળીશું એક નવા દાખલા સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.